हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, बोलो कृष्ण कन्हैया લાલ કી જય। તો બસ આજે શનિવાર અને અત્યારે વાગે છે 8:45 અને પૃષ્ટિબેન હજી હમણાં જસ્ટ ઉઠ્યા છે। તો પૃષ્ટિબેન મજામાં તમે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો કેટલા વાગે ઉઠવાની હતી બગા? એવું કંઈ નક્કી જ નહોતું? સરસ, તો તું વહેલી ઉઠી હો 8:45 વાગ્યામાં? હા। તો અત્યારે મારા ઘરમાં બને છે ઢોસા। તો ઢોસા અત્યારે આ ખીરું પતી ગયું। ગઈકાલે બી રાત્રે ઢોસા ખાતા હતા અને અત્યારે વધ્યા એટલે બીજું સવારના પરનો નાસ્તો એમ, પછી જમવાનું અલગ હો પાછું। શું વૃષ્ટિબેન નવા જૂની લાઈફમાં શું ચાલી રહ્યું છે? બસ સેમેસ્ટર 1 પતી ગયું। સેમેસ્ટર 1 પતી ગયું, હવે સેકન્ડ ચાલુ થશે ક્યારથી? 21 તારીખથી। એમને મૂકી દે, હાફ કર તોય ચાલશે, જેમ કરવું। 26 જાન્યુઆરીથી સ્પોર્ટ્સ વીક ચાલુ થાય છે। હે? વાહ વાહ। ઇન્ડોર બી છે આઉટડોર બી છે, બહુ મજા આવશે। સરસ। તો હવે અત્યારે બફાશે શક્કરિયા। ક્યાં ગયા શક્કરિયા? ખોઈ ગયા, વેરી ગુડ, ચાલ્યા શક્કરિયા, સ્વીટ પોટેટોઝ। આમાં બહુ જ બધા ન્યુટ્રિશન્સ હોય અને ફાઈબર હોય, જેને તમે ખાઓ ને એટલે તમારું પેટ એકદમ ભરેલું ભરેલું લાગે, તો બહુ જ સારું હો, ખાવું જોઈએ। જય શ્રી કૃષ્ણ દેવલે। જય શ્રી કૃષ્ણ। આ વ્યક્તિ એવા છે ને કેવો છું હું? પેલા આવ્યા, આવી શક્કરિયા અને ઢોસા ને બધું બતાવીને ગયા, એટલે હું અહીંયા આમ સાક્ષાત ઊભી છું, મારી કોઈ કિંમત જ નથી। કિંમત જ ના ના હોય, તારી તો બહુ જ કિંમત છે બગા। કિંમત નથી કરતા, બહારના શું કરવાના મારે। એ વાત તો તારી સાચી છે, ઘરના જ કિંમત નથી કરતા, બહારના તો શું કરવાના। ક્યારે કોઈ યાર રજા કોઈ તો સુવા દેવાનું ને, તો શું ક્યારની ઉઠાડું છું બેનને, ક્યારની। એમ નથી કહેતી કે 6 વાગે ઉઠી જા, રજા છે હું બી સમજુ, પણ માણસ 8 વાગે તો ઉઠે કે નહીં? ના આવું છે, બોલો। ઢોસો એ પાપડ બની ગયું, લાઈફ પાપડ જેવી થઈ ગઈ છે અત્યારે। ખાટ દિવ્યા સખત ગુસ્સામાં લાઈફ પાપડ જેવી થઈ ગઈ છે, સરસ લાવે છે તારી વાત ભાઈ। શું કહું તો પછી બધી બાજુથી ભેગું થાય છે। ચીલ ચીલ, હા બરાબર, ચીલ। હા બાર એટલી ઠંડી છે ને તોય ચીલ નથી કરાતું અત્યારે, એવી હાલત છે, બોલો શું કરું? થયા કરે, બહુ ચિંતાઓ નહીં કરે હા લાઈફ। સાચી વાત છે। ખીરું પતી ગયું, લો નાનો પાપડ થશે ભાઈ। બહુ સારું, જાઓ ને, બધા મને હેરાન કરે છે, બધા। કોણ હેરાન કોણ કરે છે? તું હેરાન થાય છે, તને કોઈ કરતો નથી। જાઓ કે હા તો હેરાન ના થઈશ કારણ વગર। બહુ સારું। તારી દીકરી હજી ઉઠી નથી જો? એનું તો આવી ગઈ તો ભાઈ શું આવી રીતે કોણ આવી ગયા ને, તું નહીં ઉઠી હોય ને ત્યાં સુધીમાં તો તું ગઈ જા, પ્રશ્ન સમજી લે। ઓલરેડી મમ્મીનું મગજ ગયું છે, તમે કેવું કરો છો મારી સાથે? હમણાં આવું છું ગેસ બંધ કરીને। નાની છોકરીઓને એ તો ડરાવે, હે? નાની છોકરીઓને એ તો મને ડરાવે। બે સવારના છે ને અહીંયા મસ્ત તડકો આવી રીતે આવે છે। મેં બહુ જ બધા મતલબ ઘણા ફોટા પાડ્યા છે, હું તમને બતાવીશ આના, કે આ સિચ્યુએશનમાં મસ્ત મસ્ત ફોટા, પ્રોડક્ટના ફોટા પાડો ને તો બહુ મસ્ત તડકો હોય સવારના, અમારે ડેલી અહીંયા આવે છે એમ। સારું, બહુ બધા ઢોસા પાપડ આવી ગયા છે ચટણીઓ સાથે। બસ હવે થોડી વારમાં ચા આવશે ને પછી ચા અને બધું આપણે આરોગીશું મસ્ત રીતે રમરમાટ।
હવે 9 વાગ્યા. ટાઈમ ક્યાં જાય ને શનિવાર તો ખબર જ ના પડે. રજાના ટાઈમમાં તો બસ મોડું ઉઠવાનું મોડું બધું થાય. વહેલી સવાર વિચાર્યું કે આપણે વહેલી સવાર 6 વાગે જીમ જઈશું, 2-4 કલાક કરીશું, પણ આજે મેળ જ નહીં પડે. કારણ કે વૃષ્ટિ છે ને માઇનરમાંથી મેજરમાં શિફ્ટ થઈ ગઈ છે. તો હવે એના માટે હવે બેંકમાં જવાનું છે અને બધું ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના છે. એટલે હવે એના નામનું અલગથી એકાઉન્ટ ખુલશે વૃષ્ટિના નામથી. અને શું થાય ચાલી રહ્યું છે ઘરમાં? તું બ્રેડ ખાઈ ગયેલા? ના, એક ગઈકાલે બનાવી હતી મેં કીધું કે લઈ જા. ઓકે. તો વૃષ્ટિબેન માઇનરમાંથી મેજરમાં શિફ્ટ થાય છે. તો હવે એના નામના એકાઉન્ટ અલગ. હા, થઈ ગયા છે ભાઈ. આને તો બહુ ઉતાવળ આજ છે. એટલે બસ હવે એની પ્રોસેસ સાજી કરવાની. રજાના દિવસોમાં આવું બધું થાય કારણ કે મા દીકરીને બંનેને લઈને જવાનું છે. કારણ કે સિગ્નેચર કરાવશે ને હવે તો આની સિગ્નેચરો ચાલશે, એમ અંગૂઠાઓ નહીં ચાલે. ના ના, મજાક કરું. ગાર્ડિયનની સિગ્નેચર હોય અને નાના હોય ત્યારે ગાર્ડિયન જે હોય ને પેરેન્ટ્સ એના એકાઉન્ટમાં તમારું એકાઉન્ટ હોય એવું. પણ હવે મેજર થઈ ગઈ તું એટલે હવે તારું અલગથી એકાઉન્ટ. વૃષ્ટિબેન પારેખ. હવે ઇલેક્શન કાર્ડ બનશે પ્લસ ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ તો છે જ, એ ખાલી અપગ્રેડ કરાવવાનું છે. દેટ્સ ઇટ. તો દૃષ્ટિ મેજર થયા પછી તને કેવું ફીલ થાય? કાંઈ જ ફીલ જ નથી થતું. હે કાં? હજી તો હજી આપ સિગ્નેચર કરવા જશું બરાબર મહેનત ત્યારે થોડું એવું ફીલ થશે કે આ મેજર છે. ઇલેક્શન કાર્ડ કરાવશું ત્યારે એવું થશે કે ના હવે હું મેજર છું. દર વખતે થશે એવું? હા, એક સ્ટેપ એ ફીલ થવાનો ત્યારે ચાલુ થશે. હજી નથી થતું. ફીલ જ નથી થતું. બરાબર. કે જે હું તને ત્યારે પૂછી સિગ્નેચર કરતી વખતે કેવું ફીલ થાય હવે? શનિવારે છે ને સારું નાહવાની ઈચ્છાઓ જ ના થાય. અત્યારે 10 વાગે છે પણ મને જરાક પણ ઈચ્છા નથી નાહવાની કે જવું અને નાહવું. એક દિવસ માણસને એવું હોવું જોઈએ કે નહીં નાહવાનું યાર, શાંતિથી રહો. શિયાળામાં તો ખાસ એવું હોવું જ જોઈએ. તમારું શું માનવું છે? તમારામાંથી કેટલા જણ છે જે શનિ રવિ નાહતા નથી? કેવી મજા ન નાહવામાં? વૃષ્ટિને તો બહુ જ મજા આવે નહીં વૃષ્ટિ? ન નાહવામાં તને કેવી મજા આવે? પણ છે ને ગરમ પાણીમાં નાહવાની બહુ વધારે મજા આવે છે ના નાહવા કરતા. આમ તમે મને કહો ને ગરમ પાણીમાં તારે જેટલું નાહવું એટલું ના, હું એટલી ખુશ થઈ જઈશ ને. પહેલા મને એવું હતું કે ઠંડીમાં નથી નાહવું યાર, એવોઇડ કરો નાહવાનું. પણ હવે થાય છે કે ના યાર ગરમ પાણી મસ્ત નાહવા મળશે અનલિમિટેડ, એટલે ખુશી થાય. શક્કરિયા તૈયાર છે. બેસ્ટ. લો, સખત ફાઈબર હોય આની અંદર એટલે તમને બહુ ભૂખ ના લાગે. એમ તમે બહુ દબાઈને જે ખાવો હોય ને એ ના થાય, એટલે બહુ સારું. શક્કરિયા શિયાળામાં ખાવા જ જોઈએ. તો દીપલી ન નાહવામાં કેવી મજા પડે? જરાય નહીં. તો નાતી જા. હું જાઉં જ છું. પહેલા તમે ના આવ્યો પછી હું જાઉં જ છું. ત્યાં સુધીમાં હું આ બધા કામ પતાવી દઉં. હું એમને બેસીશ નહીં તમારી જેમ મોબાઈલ લઈને, હું કામ પતાવીશ. હું મોબાઈલ લઈને બેઠો હોઉં છું એમ? તારું એવું માનવું છે? તું મને હકીકત તું ખોટા બ્લેમ લગાડી રહી છે મારા ઉપર. હા, હું એમને મોબાઈલ લઈને બેઠો હોઉં છું એમ? તારું એવું કેવું છે એમ? નાતી જા હવે હોશિયારીઓ. હું તો જઈશ જ ના. બસ હવે તે મને હવે એવું કીધું ને એટલે હું આજે નહીશ જ નહીં. હવે જાઓ ગરમ પાણી હમણાં ચાલુ કરી દો. અમારે પાણીમાં છે ને નળની અંદર કરંટ આવે છે. બોલો, ગઈકાલે નાવા ગયો તો સખત કરંટ આવ્યો ગરમ પાણીમાં. એટલે ગીઝરના કારણે આવું બધું થાય છે યાર. એટલે એમ થાય ને હવે ગીઝરથી પાણી પેલા ડોલ આખી ભરી લેવી પછી નાવું, જેનાથી એવા બધા પ્રોબ્લેમ થાય. અમારી સોસાયટીમાં બહુ બધાને એવું થાય છે કે ગરમ પાણીમાં નળ ચાલુ કરે, નળની અંદર કરંટ આવે છે. એટલે અઘરું પડી જાય ભાઈ, અઘરું પડી જાય. એટલે બહુ ધ્યાન રાખવું પડે. પાણીમાં નળને અડતા બીક લાગે, એવી હાલત છે. તો પાણી ભરાય છે, ગીઝર ચાલુ કરી દીધું છે. એકચ્યુઅલી પહેલાં એવું થતું હતું કે યાર ગીઝર ચાલુ હતું ને એટલે આ પ્રોપરલી ભરાતું નહોતું, એટલે આ નળ જ ચાલુ નહોતો થતો. વધારે પડતું ગરમ થયું હતું ને ગીઝર એટલા માટે. તો ઘણીવાર આ બધા રિસ્ક બહુ હોય કે ભાઈ નળ ચાલુ કર્યા પછી ખાલી ધુવાડા જ આવે, પાણી એટલું બધું આવે જ નહીં. એટલે ભાઈ ગીઝર બંધ કરીને ફરીથી ચાલુ કર્યું. આ બધા રિસ્ક ફેક્ટર વધી જાય તમે ગરમ પાણીથી નાહો ને. એટલે જવાબ આપી રહ્યા નથી, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. આપ जिस व्यक्ति को कॉल कर रही है
એ શનિવાર ને એટલે હવે બેંક કેટલા વાગ્યા સુધી ખુલ્લી છે ને એ ખબર નથી. અને પેલો ને ત્રીજો શનિવાર બેંક ચાલુ હોય એટલે ફરીથી ટ્રાય મારી, જો કદાચ પાછું ઉપાડી લે તો જઈએ, નહીતર પછી ડાયરેક્ટ પહોંચી જવું પડશે. હલો. હા, હવે આજે શનિવાર છે તો બેંક કેટલા વાગ્યા સુધી ચાલુ હશે? મારે પેલું માઇનરમાંથી મેજરમાં પેલું એકાઉન્ટ કરાવવાનું હતું ને મારી દીકરીનું, એટલે હા તો એના હા ને, એટલે ખુલ્લી કેટલા વાગ્યા સુધી ખુલ્લી છે? કેટલા વાગ્યા સુધી ચાલુ છે એમ પૂછ્યું? 5 વાગ્યા સુધી. અને લંચ ટાઈમ કેટલા વાગે હશે? એવું નથી હોતું, કોઈ બી ટાઈમે તમારે. અચ્છા, ઓકે ઓકે, હા સારું, તો કલાક 2 કલાકમાં આવીએ અમે. હા ને, અને પ્લસ જે માઇનરનું એકાઉન્ટ મેજરમાં કરવાનું છે ને એનું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે. એકચ્યુઅલી ફોટો છે ને એ નાનપણનો છે, તો ચાલશે? ચાલશે. એટલે ભાઈ તમારે બી માઇનરમાંથી મેજરમાં કરવાનું હોય ને ત્યારે પેન કાર્ડ કમ્પલસરી છે. પેન કાર્ડ ના હોય ને તો ફોર્મ 16 એ ભરવું પડે, પછી એ એકાઉન્ટ મેજરમાં ખુલે, આવું હોય. એટલે આજે શનિવાર છે તો 5 વાગ્યા સુધી બેંક ચાલુ હોય છે અને લંચ ટાઈમ જેવું કંઈ હોતું નથી, એટલે ગમે ત્યારે જઈ શકો.